શંકર અને પાર્વતી હતા. શંકર પાર્વતીને કહે છે કે સતી તમે ઘરે રહો, હું તપ કરવા વનમાં જાઉં છું. પાર્વતી કહે છે આંખ ઉગાડો ને બંધ કરો, એટલી વાર હું તમારાથી અડગી રહીશ નહીં. ત્યારે શંકર ભગવાન કહે તમે સ્ત્રી અટલીઓ એટલે મૂકો નહીં, તો સાથે આવવા તૈયાર થઈ જાઓ. પાર્વતીજી તો વાળ ઓળી વેણી નાખી, જરીવાળા કપડાં પહેરીને તેમજ પોટલીઓ શણગારીને તૈયાર થઈ ગયા. આગળ શંકર ભગવાન ચાલ્યા જાય છે અને પાછળ પાર્વતીજી ચાલ્યા. એક જગ્યાએ તપિયો 1000 વર્ષથી તપ કરતો હતો. ત્યારે પાર્વતીજી કહે છે કે હે શંકર, આમ તો તપિયો 1000 વર્ષથી તપ કરે છે અને તેની પાપણમાં ધૂળ ઢળી ગઈ છે, તો તપિયાને તમે ઉગારો. ત્યારે શંકર ભગવાન કહે છે દેવી, આ તો વન છે, તપિયા આમ તો આવા અનેક હોય છે. છતાંય પાર્વતીજી કહે છે કે હે શંકર ભગવાન, તમે કંઈક વરદાન આપો. તો શંકર ભગવાન કહે છે કે સતી, હું તમને સાથે તેડી જાઉં, પણ સ્ત્રી અર્થ તમે મૂકો નહીં. આ સાંભળીને પાર્વતીજીને રીસ ચડી ગઈ અને માખી બનીને શંકર ભગવાનની જટામાં બેસી ગયા. શંકર ભગવાન તો ચારે બાજુએ નજર કરી જુએ છે તો પાર્વતીજી ક્યાંય દેખાતા નથી. ત્યારે શંકર ભગવાન ક્રોધથી લાલ તાવડી જેવા થઈ ગયા અને સતીને શ્રાપ આપવા તૈયાર થયા. હવે પાર્વતીજી વિચારે છે કે પાસે ઊભા રહી જાય, નહીંતર આ વનમાં ને વનમાં રહી જઈશું. પાર્વતીજી તો રૂમઝૂમ કરતા પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે શંકર ભગવાન કહે છે કે સતી, અત્યાર સુધી તમે ક્યાં હતા? પાર્વતીજીએ કહ્યું કે પાસે જ ઊભી હતી. એક આંખ ઉગાડીને બંધ થાય ત્યાં સુધીમાં તમે ક્રોધે ભરાયા. તો આ તપિયો 1000 વર્ષથી તપ કરે છે, તો તેને કંઈ નહીં થતું હોય, એને કંઈક વરદાન આપો. ત્યારે શંકર ભગવાન બોલ્યો સતી, તમારી અંગૂઠી આપો અને પારખા કરો. ત્યારે પાર્વતીજી એની અંગૂઠી મૂકે છે કે તરત તપિયો લાંબા હાથ કરીને લઈ લે છે. એટલે શંકર ભગવાન કહે છે તારે શું જોઈએ છે? ત્યારે તપિયો કહે છે કે મારે ધર્મ જોઈએ છે. ત્યારે શંકર ભગવાન કહે સતી, તમારું ધર્મ તમે તપિયાને આપો. ત્યારે પાર્વતીજી કહે છે ધર્મ કોઈને અપાય નહીં, સાસુ કરે તે સાસુનું હોય, વહુ કરે તે વહુનું હોય. કોઈએ ઘણું ધર્મ કર્યું હોય, સાધુ બ્રાહ્મણને દાન દક્ષિણા રામરોટી આપી હોય, તેને સ્વર્ગનું ભાથું, નહીંતર સાપ મહિલા ભારા છે. તપિયો તપસ્વી બાળા લખે, શ્રી તપિયા વસે છે જગતમાં, આપણે વસીએ છીએ મંદિરમાં. જે કોઈ બાયુ બેનું વાર વર્તોલા રહ્યા હોય તો તપિયાની વાર્તા કરજો, નહીંતર તપિયો ચોથા ભાગનું પુણ્ય લઈ જશે. એવું પાર્વતીજીનું વરદાન છે. બોલો શંકર ભગવાન.